સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ કુલ 2.61 લાખ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે। શિયાળાની શરૂઆતમાં હવામાન સારું રહેતા ખેડૂતોએ સારા વળતરની આશાએ જીરાનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ તેમજ વહેલી સવારે ઝાકળના કારણે જીરુના પાકમાં સુકારાનો રોગ આવતા જીરુનો પાક સુકાવા લાગ્યો છે। સુકારાના રોગના કારણે અનેક ખેતરોમાં જીરુનો પાક સુકાવા લાગતા ખેડૂતો સુકારાને અટકાવવા મોંઘા ભાવની દવાઓનો સતત છંટકાવ કરી રહ્યા છે। જો વાતાવરણમાં ફેરફાર નહીં થાય તો સુકારાના રોગના કારણે જીરુના પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે। ગત વર્ષે જે ખેડૂતોને 1 વીઘા દીઠ 4 થી 5 મણ જીરુનું ઉત્પાદન થતું હતું, જેમાં આ વર્ષે ઘટાડો થવાની શક્યતા છે। આ સાથે જ દવાના છંટકાવના કારણે ખેડૂતોને ખર્ચ પણ વધી રહ્યો છે। ખેડૂતોને ખર્ચમાં વધારો અને ઉત્પાદનમાં ઘટાડો થતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી શક્યતા છે। ત્યારે વાતાવરણમાં જલ્દી સારું થાય, જીરુના પાકના પૂરતા ભાવ મળે તેવી આશા સાથે જગતનો તાત હાલ બેઠો છે। 10,000 નો વીઘો પડશે, પણ હવે ઉત્પાદનમાં ખબર નહીં બરોબર। જો એમાં ઘટાડો રહેશે ને તો ભાવમાં ડીમ રાખે છે બરોબર। ભાવ પછી આવો ઘટાડી નાખે, ખેડૂતના ઘરમાં આવે ને તો ભાવ ઘટાડો કરી નાખે બરોબર। હવે એ ભાવ વધારવા માટે આ રીતે કરવું પડે। એમાં વાદળાના હિસાબે અમારે અત્યારે હુકારો આવી ગયો અને હજી 50% તો આવી જ ગયો છે। 25 વીઘાના વાવેતર વીઘે ઓછામાં ઓછો 7-8 હજાર રૂપિયાનો ખર્ચો લાગે। એના માટે અમારે મોંઘી દવાઈઓ છાંટવી પડે અને ખર્ચા પાડવા પડે, પછી ખર્ચો નીકળે એવું લાગતું નથી વાનના જીરામાંથી। અત્યારે 4 થી 5 હજાર 4.5 આજુબાજુના ભાવ છે। હવામાન પલટો આવવાના કારણે ઝાકર આવે સવારે અને અત્યારે વાદળનું વાતાવરણ થવાથી જીરામાં સુકારો અને કાળી ચરમી ના રોગ લાગુ પડે। આની કારણે દવાનો ખર્ચ અમારે અત્યારે વધુ થાય, એટલે આની માટે હવામાન સારું રહે ને તો ઉતારો અમને ખેડૂતને વધુ મળે, નકર આમાં હવામાન જો પલટો આવશે તો પૂરેપૂરી ખેડૂતોને નુકસાની આવવાની શકે। સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને ચાલુ વર્ષે જીરાના સારા ભાવની આશાએ સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 80,000 હેક્ટર કરતા વધુ જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ચાલુ વર્ષે છેલ્લા 2 દિવસથી જીરાના પાકમાં ખાસ કરીને સુકારો અને ચરમી નામનો જે રોગ છે, રોગ આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। કારણ કે છેલ્લા 2 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। દિવસભર વાદળછાયું વાતાવરણ રહે છે અને વહેલી સવારે ઝાકળના કારણે ખાસ કરીને જીરું અને ઘઉં સહિતના જે પાક છે એમાં નુકસાનની શક્યતા છે। એમાં સૌથી વધારે જીરુના પાકમાં નુકસાનની શક્યતા છે, જેને લઈ અને જીરુના પાકમાં રોગ ન આવે અને જીરુના પાકને બચાવી શકાય તે માટે ખેડૂતો દ્વારા હાલ સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। પરંતુ જો સતત આગામી દિવસોમાં પણ આવું વાતાવરણ રહેશે તો ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં જે જીરાનું વાવેતર છે એમાં 50% થી વધુ જે વાવેતર છે નિષ્ફળ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતોના જે જીવ છે પડીકે બંધાયા છે ને સારું હવામાન થાય તો જ ખેડૂતોને ફાયદો થાય તેવી ખેડૂતોને આશા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। રાજ્યમાં 6 દિવસ બાદ ફરી માવઠાનો માર સામે આવી રહ્યો છે। માવઠા અંગે આગાહીકાર પરેશ ગોસ્વામીની હવે મોટી આગાહી સામે આવી રહી છે। તારીખ 18 થી 23 જાન્યુઆરીમાં માવઠું જોવા મળી શકે છે। માવઠા બાદ કાતિલ ઠંડી પડશે। ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે। પરેશ ગોસ્વામીએ કૃષિ પાક અંગે પણ આગાહી કરતા કહ્યું છે કે ખેડૂતોએ હાલ નવું વાવેતર ટાળવું જોઈએ। લઈ અને 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે, એટલે એ માવઠું થશે। એ માવઠા પછી પણ આપણે ઠંડીનો દોર ચાલુ રહેશે અને જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે આપણે ઠંડી જોવા મળવાની છે। તો ફેબ્રુઆરી મહિનો છે, ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી આપણે જોવા મળશે। એટલે ખાસ કરીને આપણે વાવેતર છે એ માર્ચ મહિનાથી જ કરી શકાય એવી શક્યતાઓ છે। જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી બેમાંથી એક પણ મહિનાની અંદર આપણે વાવેતર કરીએ તો ઠંડી નડશે, ઉગાવો નહીં આવે। એટલે હમણાં કોઈ ખેડૂત ભાઈએ વાવેતર કરવાની તૈયારી ન કરવી પડે। આ વખતે પર્યટન સ્થળ ગુલમર્ગમાં વૃદ્ધો અને યુવા પ્રવાસીઓ ઉપરાંત બાળકોની પણ સારી એવી સંખ્યા જોવા મળી રહી છે। પ્રવાસીઓનું કહેવું છે કે પહેલા તેઓ કાશ્મીરમાં આવવાથી ડરતા હતા, પરંતુ હવે કાશ્મીરમાં સ્થિતિ સુધરી હોવાથી દરેક અન્ય દેશોમાં જવાના બદલે અહીંયા આવવાનું પસંદ કરી રહ્યા છે। આ દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સમુદ્ર સપાટીથી 15,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત એફ્રોથની ટોચ ઉપર પહોંચી રહ્યા છે। અહીંયા સારી માત્રામાં હિમવર્ષા થાય છે અને પ્રવાસીઓ તેનો આનંદ પણ માણી રહ્યા છે। અહીંયા પ્રવાસીઓ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત પણ કરી। वाकई में जन्नत है तो बिल्कुल कश्मीर में है। यहाँ पे सबको आना चाहिए। बहुत ही सुंदर है कश्मीर।
माउंटेन्स देख के बहुत अच्छा लगा, बहुत ही सी लेवल ऊंचाई पे है, बहुत ही खूबसूरत जगह है, यहाँ पे सबको आना चाहिए, स्नो एंजॉय करनी चाहिए, बहुत अच्छी प्लेस है यहाँ पे। कश्मीर भी ब्यूटीफुल है और यहाँ के लोग भी बहुत ही अच्छे हैं, बहुत ही प्यारे लोग हैं और इंशाल्लाह मैं समर में ज़रूर विजिट करूँगी एक बार। कश्मीर और आना चाहिए, कश्मीर बहुत सुंदर जगह है। यहाँ के लोग कैसे लगे आपको? यहाँ के लोग भी बहुत काइंड है, बहुत मदद करते हैं। मेरा एक्सपीरियंस बहुत अच्छा। मैं यहाँ पे 3rd टाइम आ रही हूँ कश्मीर में। पहले हम लोग अप्रैल में आए थे और अभी हमें विंटर एक्सपीरियंस करने के लिए आए हैं और इंशाल्लाह फ्यूचर में फिर आएंगे। लाइव स्नोफॉल देख नहीं पा रहे, उसका अफसोस है, लेकिन बर्फ है और थोड़ी धूप है तो एटमॉस्फेयर बहुत अच्छा है, बहुत मजा आ रहा है। आपको सुकून महसूस? बहुत सुकून है। हम पहली बार आए हैं पर बहुत अच्छा लग रहा है। पूरी फैमिली के साथ आइए। हम अहमदाबाद से हैं, बहुत अच्छा लगा है कश्मीर आके। कश्मीर स्वर्ग है, सही में इंडिया का बहुत स्वर्ग है। स्नोफॉल नहीं दिखा लेकिन बर्फ बहुत ज़्यादा है, ठंड बहुत ज़्यादा है। आई लव यू कश्मीर। इन्हें खुशी हुई है कि इस तरह की खूबसूरत चोटियाँ, खूबसूरत वादियाँ देखी है और ये कहते हैं कि वाकई ये जन्नत का नज़ारा है और ये अब यानी यहाँ पे रिकमेंड लोगों को करते हैं कि वो यहाँ आए और साथ ही ये कहते हैं कि ये लोग बार बार आएंगे यहाँ और यहाँ की चाहे समर सीज़न हो चाहे विंटर सीज़न हो, दोनों सीजन्स का यहाँ का आनंद लेंगे और लुत्फ़ लेंगे। और इस तरह ये कहते हैं कि बड़ी खूबसूरत जगह है, दूसरे जगहों पर जाने की ज़रूरत नहीं है। न्यूज़ 18 जम्मू कश्मीर के लिए मैं आफरवट से मुनीर हुसैन हुर्रा। વડોદરા માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલની વિવાદિત પોસ્ટ સામે આવી રહી છે। આ પોસ્ટમાં સ્વર્ગીય નહીં પરંતુ શહેરના વિકાસ માટે કાર્યરત રહે તેવા શહેર પ્રમુખની વરણી થાય તેવો ઉલ્લેખ કરાયો છે। આ સાથે જ નવા કાર્યાલયને લઈને પણ તેમણે કટાક્ષ કર્યો છે। મહાકુંભમાં જવા નીકળેલા ધારાસભ્યોની પોસ્ટથી આ રાજકીય માહોલ ગરમાયો છે। સ્વની જગ્યા પર તેઓએ આ શબ્દનો ઉલ્લેખ કર્યો ને જેના કારણે આ પોસ્ટ હવે ચર્ચાનો વિષય બન્યો છે। નવા કાર્યાલયને તેમણે જે રીતે વાત સામે આવી, શહેરનો વિકાસ થાય તેવા પ્રમુખની વરણીને કહ્યું। સ્વ શબ્દના જે પ્રયોગથી આખો આ પોસ્ટનો વિવાદ સામે આવ્યો। આ પોસ્ટમાં સ્વની જગ્યા પર શહેર વિકાસ માટે કાર્યરત રહે તેવા શહેર પ્રમુખની વરણી થાય આવો ઉલ્લેખ કર્યો છે। આ સાથે જ નવા કાર્યાલયને લઈને પણ તેમણે કટાક્ષ કર્યો છે। મહાકુંભમાં જવા નીકળેલા ધારાસભ્યોની પોસ્ટથી રાજકીય માહોલમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે। વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલની વિવાદિત પોસ્ટ સામે આવી છે। માફ કરશો, જે રીતે સામે આવી છે આ પોસ્ટમાં જે રીતે તેમણે ઉલ્લેખ કર્યો છે, સ્વની જગ્યા ઉપર શહેર વિકાસ માટે કાર્યરત હોય તેવા શહેર પ્રમુખની વરણી કરો તેવો ઉલ્લેખ કર્યો છે। પ્રદેશ ભાજપમાં નિમણૂક પડી। ગૌંચમાં શહેર અને જિલ્લા પ્રમુખની નિમણૂક પડી છે। ગૌંચમાં કેટલાક જિલ્લામાંથી રજૂઆત બાદ યાદીમાં વિલંબ સંભવિત નામો જે સામે રજૂઆતો મળતા વિલંબ થયો હોવાની માહિતી છે। જૂનાને રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તે મુદ્દે મંથન થઈ રહ્યું છે। અમિત શાહ ઉત્તરાયણ પર ગુજરાત આવે પછી કેટલાક નામ પર વિચારણાની પણ હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે અને જેના પગલે તબક્કાવાર યાદી જાહેર થવાની પણ સંભાવના રહેલી છે। અગાઉ 10મીએ યાદી જાહેર થવાની હતી, હવે આગામી સપ્તાહમાં જાહેર થવાની પૂરી શક્યતાઓ છે। જૂના લોકોને રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તેને લઈને મંથન કરવામાં આવશે। આવનારા દિવસોમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવે અને ત્યારે તે સમય દરમિયાન આ નામો પર વિચારણા થાય તેવી પૂર્વવત શક્યતાઓ પણ જણાઈ રહી છે। ગૌતમ અમારી સાથે સંવાદદાતા જોડાયેલા છે। ગૌતમ, જે રીતે પ્રમુખની નિમણૂક જે પડી છે ગૌચમાં અને કેટલાક જિલ્લામાંથી રજૂઆત બાદ મંથન પણ અત્યારે ચાલી રહ્યું છે, કયા કયા નામો આ રેસમાં આગળ જોવા મળી રહ્યા છે? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રદેશ પ્રમુખની સાથે સાથે પૂર્વે જિલ્લા પ્રમુખની નિયુક્તિ જે છે તે થતી હોય છે અને જિલ્લા પ્રમુખની નિયુક્તિ માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મંથન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે તે મંથન દિલ્હીમાં થઈ રહ્યું છે। દિલ્હીમાં મંથન બાદ ભારતીય જનતા પાર્ટી જે છે તે જિલ્લા પ્રમુખોની નિયુક્તિનો દોર જે છે તે આરંભ છે, પરંતુ જે પ્રમાણે 10 તારીખ સુધીમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિનો દોર થઈ જાય તે પ્રકારના એંધાણ હતા, પરંતુ તે હજુ સુધી થઈ શક્યા નથી। એટલે કે આવનારા સપ્તાહની અંદર આ જે નામો જે છે તે મળી શકે છે અને તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। કેટલાક જિલ્લાઓમાંથી મોવડી મંડળને રજૂઆત મળી છે, સંબંધિત નામો સામે રજૂઆત મળવાના કારણે વિલંબ થયો હોવાની બાબતો સામે આવી રહી છે। એક વાત એ પણ આવી રહી છે કે જૂના જે પ્રમુખો જે છે તેમને રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તે મુદ્દે પણ મંથન કરવામાં આવી રહ્યું છે। અમિત શાહ ઉત્તરાયણ પર પણ ગુજરાત આવી રહ્યા છે, એટલે કે કેટલાક નામોની વિચારણા ત્યારબાદ થાય
તે પ્રકારની પણ એક સંભાવના જે છે તે સેવવામાં આવી રહી છે, જેના પગલે તબક્કાવાર યાદી જાહેર થવાની સંભાવના છે. અગાઉ 10 મી સુધીમાં આ યાદી જે છે તે જાહેર કરી દેવાની હતી, પરંતુ તે કેટલાક નામોને લઈને ગોચમાં પડી છે. અને હવે જોવાનું એ રહે છે કે પ્રદેશ ભાજપ દ્વારા ક્યારે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવે છે અને ક્યારે જિલ્લા પ્રમુખો જે છે તે મળે છે. પરંતુ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ બાદ પ્રદેશ પ્રમુખની નિયુક્તિનો દોર જે છે તેની શરૂઆત થશે. જી બિલકુલ, આભાર ગૌતમ માહિતી બદલ. તો અગાઉ 10મી યાદી જાહેર થવાની હતી, પરંતુ હજી પણ તેના પર મંથન થાય તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે. આજે સાંજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ફરી આવી રહ્યા છે ગુજરાત પ્રવાસ પર. જાન્યુઆરી 14 અને 15 અને 16મી એમ 3 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસ ઉપર છે. પરિવાર સાથે તેઓ ઉત્તરાયણનો પર્વ ઉજવશે. કાર્યકર્તાઓ સાથે પણ તેઓ ઉત્તરાયણનો પર્વ મનાવવાના છે. ગાંધીનગર લોકસભાના મત વિસ્તારોમાં તેઓ ઉત્તરાયણ ઉજવશે. ઘાટલોડિયા, સાબરમતી અને કલોલ વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે તેઓ પર્વની ઉજવણી કરશે. કલોલ તાલુકાના નારદીપુર ગામમાં રામ મંદિરના પણ તેઓ દર્શન કરશે અને ગાંધીનગર ઉનાવા ગામના તળાવનું તેઓ ખાતમુહૂર્ત પણ કરવાના છે. ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તેઓ કરશે. સુરતમાં એક ચપ્પલના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઝાબા બજાર વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગી. આગના વિકરાળ રૂપથી લોકોમાં ભયનો માહોલ છે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિના હાલ સમાચાર નથી. ચપ્પલના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયરની ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બનાસકાંઠામાં ઇનામી ડ્રો મામલે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 23 માર્ચે શ્રી હરેશ્વર મહાદેવ જૂના નેસડા લાભાર્થી ઇનામી ડ્રો અને ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ ડ્રો યોજાય તે પહેલા જ પોલીસે 3 ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે. ઇનામી ડ્રોના આયોજક પતુસિંહ રાઠોડ, પીરસિંહ રાઠોડ અને ગોવિંદસિંહ રાઠોડ સામે ગુનો દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે ધાનેરા, ડીસા, થરાદ વિસ્તારમાં અત્યાર સુધી ડ્રો મામલે 5 ફરિયાદો દાખલ થઈ ચૂકી છે. તલવાર સાથે ડાન્સ કરનાર 4 લોકોને પકડી પાડવામાં આવ્યા. અમદાવાદના રામોલ વિસ્તારનો આ વિડીયો સામે આવ્યો. રામોલના ધાબાવાડી ચાલી પાસેનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. એક પ્રસંગની અંદર તલવાર સાથે ડાન્સ કરતા પિતા અને તેના પુત્રોની અટકાયત કરવામાં આવી છે. ગણતરીના કલાકોમાં જ પોલીસે તમામને ઝડપી લીધા હતા. 4ને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. તલવાર સાથે ડાન્સ કરતા 4ને બે હાથ જોડી માફી મંગાવડાવવામાં આવી. અમારી ભૂલ થઈ ગઈ તેવું સ્વીકારવામાં આવ્યું અને હાલ હવે આવું ક્યારે નહીં કરીએ તેમ પણ તેઓએ કહ્યું અને સાથે બીજાને પણ આવું ન કરવા સૂચન કરીશું. ત્યારે હાલ તો પોલીસે કાયદેસરની કાર્યવાહી આ 4 વિરુદ્ધ હાથ ધરી છે. પોલીસે અમને પકડી લીધે. હવે બીજી વખતે આવું કરીશું નહીં. આ બાબતે અમે બીજાને પણ આ બાબતે માફી માંગુ છું. બીજાને પણ કહી દઈશ કે આવું કરવાનું નથી. હાલ રોકાઈશું એક બ્રેક માટે.